જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું। એના પહેલાં આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો દોસ્તો, હાલ 2025નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને તમે હજી સુધી કેવાયસી નથી કર્યું રેશન કાર્ડમાં તો શું પ્રોબ્લેમ થઈ શકે છે, તો ચાલો હું તમને બતાવું। તો રેશન કાર્ડમાં કેવાયસી નહીં કર્યું હોય તો તમારું નામ રદ થઈ જશે, એની કમી થઈ જશે अपने आप, और તમારી નામનું રાશન નહીં મળે। તો તમે જલ્દી કરો। તો તમે આ 2025નો છેલ્લો મહિનો છે તો એના પહેલો કેવાયસી કરી લેજો। તો ચાલો એનું કેવાયસી હું તમને આજ, તમારે કોઈ લાઈનમાં જવાનું કે કોઈ પણ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નહીં। ચાલો તો હું તમને પૂરી પ્રોસેસ બતાવું કે મોબાઈલથી કેવી રીતના કેવાયસી કરું। તો 2025 પૂરું થતે કેવાયસી કરી નાખજો તો સારું રહેશે, ને કે બસ તો હેરાન થાય છે। તો ચાલો તો તમારે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં તમારું રેશન કાર્ડ લિંક કરી લેવાનું છે। રેશન કાર્ડ લિંક કરવા પછી દોસ્તો તમારે એમાં તમને તમારી રેશન કાર્ડની પૂરી ડિટેલ જોવા મળી રહેશે કે કોનું કેવાયસી બાકી છે ને કોનું કેવાયસી બાકી નથી। તો ચાલો હું તમે ખાલી 3 સ્ટેપ પૂરા કરીને આમાં કેવાયસી કરી શકો છો, ને એ 3 સ્ટેપ કેવી રીતના કરવા તો ચાલો હું તમને બતાવું। તો તમારે એમાં લોગિન કરી લેવાનું છે। તો હું લોગિન કરી છે, લિંક કરતા ના આવડતું તો કોમેન્ટ કરજો, એના પર પણ વિડીયો બનાવશું। તમને यहाँ पर एक મોબાઈલ અને મોબાઈલની સિસ્ટીનો આધાર અને મોબાઈલ સિસ્ટીનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરવાનું। તો એના પર ક્લિક કરીને તમારે રેશન કાર્ડ નંબર જોવા મળશે અને આ કેપ્ચા ટાઈપ કરવાનો રહેશે। કેપ્ચા ટાઈપ કરવા પછી દોસ્તો તમને यहाँ પર પૂરી ડિટેલ જોવા મળશે કે કોનું કેવાયસી બાકી છે, કેવાયસી થયેલું છે, કેવાયસી ઓન લખેલું આવશે, અને કેવાયસી નહીં થયેલું હોય તો કેવાયસી પેન્ડિંગ લખેલું આવશે। તો તમારે ચાલો આમાં એક નામની કેવાયસી બાકી છે તો તમારે એને કેવાયસી કરવા માટે તમારે બીજા ઓપ્શનમાં આવવું। પછી यहाँ પર તમારે સ્ક્રોલ કરવાનું છે, નીચે તમને મોબાઈલ સીડિંગનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરીને તમારે એ નામમાં તમારો जिस નંબરથી કેવાયસી કરવું તે મોબાઈલ નંબર यहाँ પર લિંક કરવો પડશે। તો તમારે यहाँ રેશન કાર્ડ નંબર જોવા મળશે અને यहाँ પર તમારે કેપ્ચા ટાઈપ કરવાનું રહેશે। કેપ્ચા ટાઈપ કરીને તમારે વિગતો મેળવવા પર ક્લિક કરશો તો તમારે यहाँ पर જેના મોબાઈલ નંબર લિંક जिस નામનું કેવાયસી બાકી હોય તે यहाँ પર સિલેક્ટ કરી લેવાનું છે, સભ્ય પસંદ કર્યા પર પછી એનો મોબાઈલ ટાઈપ કરવાનો જે લિંક કરવો છે, એના પર ઓટીપી નાખીને જનરેટ પર ઓટીપી ટાઈપ કરશે તો નંબર લિંક થઈ જશે। નંબર લિંક કર્યા પછી તમારે यहाँ पर બીજો ઓપ્શન આવવું પડશે, यहाँ पर આધાર ઈ કેવાયસી પર ક્લિક કરશો તો यहाँ पर તમને यहाँ पर ટિક કરી દેવાનું છે અને કાર્ડની વિગતો મેળવવા પર ક્લિક કરવાનું છે અને જે यहाँ पर રેશન કાર્ડ નંબર જોવા મળશે, કેપ્ચા ટાઈપ કરીને તમારે જે વ્યક્તિનું જેના પર કેવાયસી કરવું તે સિલેક્ટ કરવાનું છે। પછી આધાર ઓટીપી જોશે, ઓટીપી આવશે, પછી એક કેમેરા ઓપન થઈ જશે અને કેમેરા ઓપન થશે તો यहाँ તમારું ફેસ રાખવાનું છે અને ફેસ રાખશો તો ફેસ તમારું વેરીફાઈ કરશો તો તમારું કેવાયસી થઈ જશે। 10 થી 12 દિવસના અંદર, એક અઠવાડિયાના અંદર પણ થઈ જશે। ઓટીપી જનરેટ પર ક્લિક કરીને ઓટીપી ટાઈપ કરો, તમે જે નંબર લિંક કર્યો છે એના પર પણ એક ઓટીપી આવશે અને તમારા આધાર કાર્ડમાં જો મોબાઈલ લિંક હશે એના પર પણ ઓટીપી આવશે। તો આધાર કાર્ડમાં લિંક હોવો જરૂરી છે।